જ્યારે કોઈ મહિલા પ્રોફેસરની વાત કરવામાં આવે તો સીધી સાદી કોઈ યુવતીની છબી નજર સામે તરી આવે, પણ વાત કરીએ સુરતના બારડોલીની ઉમરત ફાર્મસી કોલેજની પ્રોફેસર સોનિયા પટેલની, તો સોનિયા કોલેજમાં વિદ્યાર્થીઓને ભણાવવાની સાથે જ બોક્સિંગ પણ કરે છે. મેરીકોમ ફિલ્મ જોયા બાદ સોનિયાએ જીમ જોઈન કર્યું અને જીમમાં તેને બોક્સિંગમાં કેરિયર બનાવવાની પ્રેરણા મળતા માત્ર 2 મહિનામાં જ અથાગ મહેનત કરી. દિવસના 8-8 કલાકો વર્કઆઉટ કર્યા, રોજનું 10 કિલોમીટર દોડીને તે બોક્સિંગ માટે તૈયાર થઈ અને થોડા સમય પહેલા અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ગુજરાત બોક્સિંગ એસોસિએશન દ્વારા રમાનાર બોક્સિંગ સ્પર્ધામાં ભાગ લીધો અને આ સ્પર્ધામાં વિજેતા બનીને ગોલ્ડ મેડલ પણ મેળવ્યો. હવે સોનિયા રાષ્ટ્રીય કક્ષાએ પણ પસંદ થઈ છે અને તે હવે હૈદરાબાદમાં યોજાવા જઈ રહેલ રાષ્ટ્રીય બોક્સિંગ સ્પર્ધામાં પણ ભાગ લેશે. ટેનિસમાં જાય છે, ગેમ્સ છે બધી ડિફરન્ટ, બાસ્કેટબોલ્સ એન્ડ ઓલ. તો મને થયું કે કંઈ મેં અલગ કરું ને સેલ્ફ ડિફેન્સ માટે બી આજકાલ છોકરીઓને ખૂબ જરૂરી છે કે બીજા પર ડિપેન્ડન્ટ રહેવા કરતાં બેટર કે આપણે ખુદ આપણું જાતનું પ્રોટેક્શન કરીએ. તો દેટ્સ ફોર આઈ ચૂઝ લાઈક બોક્સિંગ. ને બોક્સિંગ આપણી અહીંયા ઘણી છોકરીઓ બહુ ઓછી રમતી હોય, તો એનાથી મને ફિટનેસ પ્લસ સ્ટેમિના પ્લસ એનર્જી કરીને લાઈક આઈ ચૂઝ ધ બોક્સિંગ. એમાં મેં સ્ટ્રોંગનેસ મારી બધી ને ઇવન આજકાલ કહેવાય છે કે બોક્સિંગ ઇઝ લાઈક અ સ્પોર્ટ્સની ટફેસ્ટ ગેમ.